સમય ઓછો આપ્યો હશે ઘરે, પણ મોબાઈલ નથી આપ્યો અમે. વાહ, સિક્સર. ત્રીજી વાત કે મારા જેટલા સ્નેહી મિત્રો છે એ લોકોને એ ઘોડિયામાં હતા ને છોકરા તેદુના એ ઓળખે છે અને ભણતા થાય. સુરતે છોકરો ભણતો. મેં મારી લાઈફમાં આજે પહેલી વાર કહું છું જાહેરમાં કે મેં મારી લાઈફમાં ત્રણેય છોકરાના કોઈ દી સર્ટિફિકેટ નથી જોયા. માર્કશીટ, એનું માર્કશીટ મેં જિંદગીમાં નથી જોયું કે એને કેટલા ટકા આવ્યા. કેટલો સમય આપો છો એ જરૂરી નથી, કેવી રીતે આપો છો એ મોટા મોટી વાત છે. બહુ અચ્છા. એ એક જ ડોઝ માયા આયનનો આવી જાય એટલે એને પછી બહુ અચ્છા, બહુ અચ્છા. આ નરું સત્ય કહું છું. મેં કોઈ દિવસ છોકરાઓને કે તમે ક્યાં ગયા હતા, અથવા તો અહીંયા પીપી સવાણીમાં પણ ભણતો છોકરો અને સંસ્કાર સંકુલમાં ભણતો હતો. આવી બે ત્રણમાં એને એમ લાગે કાંઈ નથી રહેવું, કીધું નીકળો. કેમ નથી ગમતું એ મેં કોઈ દી પ્રયોગ નથી કર્યો કે પપ્પા મને નથી અહીં ગમતું, કાંઈ વાંધો નહીં. ઘણી વાર એના માં એમ કે કંઈક કહેતા હો તો મને મારા બાપાએ કીધું નથી કોઈ દી. અને હું એક નહીં પણ કોઈ પણ આ નિવૃત્ત અધિકારીઓ ક્લાસ 1 હોય એને પૂછજો કે તમારા બાપાએ કીધું હતું કે તમે યુપીએસસી જીપીએસસી કરો એમ. એટલે પહેલો પોઈન્ટ સાહેબ કે બાળકને જેટલું ખુલ્લું હોય પણ એટલો અંદરથી એક ભય પણ હોવો જોઈએ કે હું આમ કરીશ તો મારા બાપા પાસે ખીજાશે. આ સુદર્શન છે અને હું ફડાકો બોલાવી દઉં. એ નાના હતા ત્યારે એને એક જ વાર કહેતો કે આ ન કરાય, આમ જ કરાય. અને બાકીનું કોઈ દી જિંદગીમાં એને ટોક્યા નથી. ત્રીજી વાત, ભણવામાં પણ મારો મોટો દીકરો ભરત એ તો ગાવામાં એવો હતો ભાઈ. અને ગુજરાત રાજ્યનો જે બાલકુંભ, કલાકુંભ, અને એ કલાકમાં હું દિલીપભાઈ સંઘાણી, અમરેલીમાં આખા ગુજરાતનો કેમ્પ હતો. મને ખબર નહીં કે અહીંયા એ બધું ચાલે છે. હું દિલીપભાઈના ઘરે રાહે બેઠો. મેં કીધું દિલીપભાઈ સંઘાણી આપણે, એટલે મને કીધું મને કે અહીંયા કુંભ મેળો છે, કલાકુંભ, એમાં ગયા છે ને એને બાળકોને ઇનામ દેવાનું છે ને આજે ફાઇનલ છે અને ગાવાની ગીતની સ્પર્ધા છે. એટલે સાહેબ આવ્યા મોડા. એટલે મેં કીધું સાહેબ બહુ મોડું થયું. મને કે પણ બન્યું એવું ભાઈ કે એક સ્કૂલમાં ભરત ભમર કરીને એક છોકરો આવેલો છે, એ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે અને છોકરો ગાતો થયો એટલું ને મેં પાછો એને 2 વાર ગૌરાવ્યું એટલે થોડુંક વધારે મોડું થયું. મેં કીધું એ ભરત ભમર છોકરો કોનો છે? તો એ મેં નથી પૂછ્યું. મેં કીધું બાપ અહીંયા બેઠો છે. મેં કીધું એટલે કહેવાનો મારો અર્થ તો એને કોઈ પણ બાળક હોય એને મેં મારા બાળકનું કોઈ દે એ નથી કીધું કે તું આજ બનજે. તો ગાતા ગાતા એને થયું કે મારે ગાવું નથી. તો આજે પોતે પોતાની યુટ્યુબ ચલાવીને બીજા કલાકારો પાસે ખૂબ ગૌરાવે છે. અમુક પોતે ગીતો પણ લખે છે અને સ્કૂલ ચલાવે. કારણ કે જાજી સ્કૂલોમાં ફેર્યો ને એટલે જાજી સ્કૂલોનો અનુભવ થયો એટલે સ્કૂલમાં પણ સારી મદદ કરે છે. અમે બાપુ એક ઘરે બેસવા ગયા, મોરારી બાપુ. એ ઘરે અમે અમારી જિંદગીમાં આવું આળવિતરું છોકરું નહોતું જોયું. બાપુને સાખડીઓ આડી અવળી કરી નાખે, અહીં ખંભે બેસી જાય એટલે સોફે અહીંયા ન્યાલી સાયલ ખેંચે, માળા ખેંચે. એના ઘરના કઈ કહે નહીં. હું કામ એ છોકરાને ખબર હતી, એના ઘરનાને ખબર હતી કે એ ન કીધું કરે પછી હું કરું. બાપુ તો કોઈ દી બાળકો સાથે તો બહુ પ્રેમ કરે છે, પણ હવે આપણે તો બાપુ નહીં ને.
એટલે અંદરનો માયો આયર મળ્યો જાગવા. એટલે એ બાળકને મેં અળુક દિન બોલાયો અને મારા ખોળામાં બેસાડ્યો. ચોકલેટ આપી મોઢામાં. મેં આવી રીતે ચોકલેટ મોઢામાં આપી દીધી. પછી તો મારો હાથે ચોકલેટની આરો મોઢા ઉપર જાય. એક હાથ મોઢે ને બીજો હાથ ક્યાં છે એ તમારે નક્કી કરવાનો. ઉકારો કરીએ કેમ હતો નહીં, પણ મૂક્યો ની જે ગયો છે દાદરો ચડી થોડીક વાર થઈ ને નેલી ડોકાતો હતો કે આપડે બેઠા કે વૈયા ગયા. એટલે ઈ આમ જા આવ્યો ને એટલે મેં કીધું આવ બેટા આવ ચોકલેટ આપો આવ. બાપુ કે શાબાશ શાબાશ. કહેવાનો અર્થ કે આવી એક હળવી મજાક પણ બાળક સાથે હોવી જોવે. એનો અર્થ એ નથી કે એને આપણે પહેલા જ ભાઈએ પણ વાત કરી, મેં પણ એક વાત કરી કે બાળક રમતું જ હોય. આપણે જ રમતા હતા તો પડી જતા હતા, ચોલાણા હોય, લાગ્યું હોય તો ભાઈ આપને બધાને ખબર કે એ હરખું ન થાય ત્યાં સુધી બાપાની નજર સામે અવાતું નહીં. એ સોલાણા હોય તો એ ત્રાહા વૈયા જાય. નગર ક્યાં પડ્યું છે નગર નાખી એક. એ પણ એક બોધ છે. એટલે બાળક મજબૂત કેમ બને? આપણા લાડ પોટમાં એ ફેલતો નથી જતું ને, એ પણ એક ઝીણી નજર આપણી હોવી જોઈએ છે. આ ઘરનો સવાલ આવ્યો. છૂટો બોલ. મારું માનવું છે કે તમારી માતૃભાષામાં જ ભણતર આપો અને એની અંદરની ઉર્જા વધશે ને તો એ વિશ્વની ભાષા શીખી જાય. પણ જો માતૃભાષા નહીં હોય ને તમારા મૂળ સંસ્કાર નહીં હોય તો ગમે એટલો ભણેલો હશે એ તમારા કામનો નહીં રહે. આ નરું સત્ય છે. તમે ક્યાં કરશો? ત્રીજું કે બે મારે તમારા પ્રશ્નોના, કારણ કે એક માએ પ્રશ્ન કર્યો છે. માં જ નિર્ણય લેતી હોય છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે આખું સંસ્કારનું માં છે ને એ ધરતી છે, બાપુજી વરસાદ છે. બાપુ વરહીને વયો જાય પછી તો પોદાને કેમ ઊભો કરવો ને એ તો માં નક્કી કરતી હોય છે. એટલે મોટામાં મોટી જવાબદારી માની હોય છે અને માને એટલું જ બાળક ઉપર નક્કી કરવાનું છે કે એક જ બાળક એવું છે કે એને સંપૂર્ણ માં ઉપર ભરોસો હોય છે કે મારી માં ખોટું ન બોલે. બાપુજી ઉપર એટલો બધો, એટલે બાપુજી ઓલું નથી, હું બાપુજી છું, હવે તો દાદાઈ છું યાર. પણ એ એમ થાય કે દાદા બહુ ઓલું ન કરી શકે, પણ સાહેબ મા ઉપર એને પૂર્ણ ભરોસો હોય. એવી બે નાની કથા, આમ તો બે દી થાય. એક પેલી ધ્રુવની. જગતના ચોકમાં પ્રથમ કોઈ ભક્ત થયો હોય તો ધ્રુવ, અને નાનામાં નાનો બાળક. એ ઘરેથી એના પિતાજી હારે ડખો થયો, બરોબર. પિતાજીને ખોળામાં બેસવું હતું અને એની ઓરમાન માએ ના પાડી. ત્યારે એની પોતાની માએ કીધું કે તું રેડીમાં બેઠા? તાકે ના, મારા બાપુજીના ખોળામાં બેસવું છે. તાકે હું તને એનાય બાપુજીના ખોળામાં બેસાડી દઉં, પરમ પિતાના ખોળામાં. એવું માં કે હા. શું કરવાનું? તાકે જંગલમાં વયો જા, જ્યાં સુધી વિષ્ણુ ન મળે ત્યાં સુધી ન આવતો. ટૂંકમાં એ જાય છે. સાહેબ ભગવાન મોકલે છે નારદજીને, કોલાને પાછો મોકલી ગયો. નારદજી પોતે આવે છે. કથા બહુ મોટી છે પણ નારદ આવી આવ્યો કે બેટા તું નીકળી જા, ઘરે વયો જા, હું તને મૂકી જાઉં. કે ના, મારી માએ કીધું છે ભગવાન ન મળે ત્યાં સુધી ઘરે આવતો નહીં, મારે વિષ્ણુને મળવું છે. હવે નારદનો બેનો, અને નારદનો પ્રથમ શિષ્ય. નારદ એને કહે છે કે ભાઈ ત્યાં ન જઈ શકાય. કે ત્યાં કેમ ન જઈ શકે? તો કે ત્યાં મરો તો જવાય. આવી બે વાત છે. તક પણ મને પાછું આવવાનું મારી માએ કીધું. તો એ મર્યા પેલા ભગવાન મળતો હોય. આ ફરી વાર પાછી માં બાળકની કે મર્યા વગર જ મળતો હોય તો જ મારી માએ મને મોકલ્યો હોય ને. એટલે મને મારી મા ઉપર ભરોસો છે, નહીતર મારી મા ના મોકલે. અરે બેટા, એ બહુ દૂર રહે છે, તમે મળો છો? કે હા. તો તમે મળી શકો તો હું કેમ ન મળી શકું? તાકે બેટા હું નારદ છું. તાકે પણ હું એ મારી માનો દીકરો છું. અંતે નારદને એવું કહેવું પડ્યું કે બેટા
એ ભગવાન ક્ષીરસાગરમાં રહે છે. ત્યાં કોઈ સંજોગોમાં તમે ન પહોંચી શકો ત્યારે ધ્રુવ એટલું બોલ્યો કે હું ન પહોંચી શકું, પણ એ ન પહોંચી શકે, ભગવાન ન પહોંચી શકે, નહીતર મારી માં ન મોકલે. વાત વાતમાં ધ્રુવ બોલે છે, નહીતર મારી માં ન મોકલે. અને એવું કીધું હું ન પહોંચી શકું તો એ વિષ્ણુ ના એ પહોંચી શકે. અને ત્યારે કીધું કે આજથી તું મારો શિષ્ય, અને મંત્ર આપ્યો ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ લઈને બેસી જા, હવે જોઉં છું નારાયણ કેમ ન આવે. ત્યાં જઈને નારદે કીધું કે એ તો એની માના શબ્દ ઉપર ભરોસો લઈને આવ્યો છે, હવે તમારી તાકાત નથી કે એનો ભરોસો ડગી શકો. અને ગરુડે સડીને ગોવિંદ આવ્યો અને મા પાસે ધ્રુવ લઈ ગયો. કહેવાનો અર્થ કે મા એને જે પંથે ચડાવે એ પંથે બાળક જતો હોય છે, એ 100% છે. સમય એવો હતો, બાપુજી નાના હતા ત્યારે સમય એવો હતો કે હા, એ બાપુજી ને એમ કહેતા ને કે આમ કરવાનું, એટલે ફાઇનલ હતું કે પપ્પાએ કીધું આમ કરવાનું. પછી આપણો સમય એવો આવ્યો, એટલું થોડુંક સ્તર ઓલું આવ્યું કે કેમ આમ કરવાનું. તો છોકરો એમ કહેતો કેમ, તો કહેતા તો આ માટે બેટા. ઓકે ઓકે તો નહીં પણ કે બરાબર તમે કહો એમ. પણ વર્તમાન એવું આવ્યો છે કે હું ન કરું તો, સમજાય? ટૂંકી વાત કે એ સમય એવો હતો કે આમ જ કરવાનું, એટલે એમાં બીજું કઈ આવે જ નહીં. પછી આપણો સમય આવ્યો ત્યારે કીધું કેમ બાપા એવું કરવાનું, તો કે આ માટે, એટલે કે ભલે. પણ વર્તમાન સમય એવો છે કે એમ ન કરું તો, ત્યાં સુધી પહોંચી ગયું છે. શું કામ? એ આપણે જેમ ઢીલ દેતા ગયા ને એમ, જેમ આપણા બાપા જીવ્યા, એના દાદા, આપણા દાદા જીવ્યા થયું બાપા નથી જીવ્યા, બાપા જીવ્યા એવું આપણે નથી જીવ્યા, અને આપણે જીવ્યા એવી આપણું છોકરા નહીં જીવે. અને હું થાય એની મને ખબર નથી. શું કામ? કારણ કે એ પેઢીના વડીલ આપણે શું. એટલે એક પણ કુદરતના હાથમાં હોય છે. આપણી ફરજ એટલી જ કે આપણે જે છીએ એમાં જે બાળકને છે રાખશો તો એ વિકાસ કરી શકશે. પણ આપણે કાંઈ નહોતા એવું આપણે એની કરતાં 10 ગણું આપણા છોકરાઓને નાખવા જઈએ છીએ, જ્યાં આપણે ગોથું ખાઈ જઈએ. શું કામ? એ અનુભવ આપણને નથી, એ અનુભવ છોકરાને તમારે દેવો છે. એની કરતાં આપણા વડીલોએ, આપણા બાપાએ એને અનુભવ હતો એટલો જ આપણને આપ્યો, બાકીના આપણને છૂટા મૂક્યા હતા કે હવે તમારે જે દિશામાં ફરક હોય ત્યાં ફરકો. દોર એના હાથમાં રાખ્યો હતો. હા, એવું મારે એકવાર થયેલું. જોકે છોકરાને કેવું જ જોવે, એટલે એ કઈ મહેમાન આવે ત્યારે કયો એવું નહીં. બસ યસ યસ. તમે તમારા ઘરનું જ વાતાવરણ, તમે નવીન લાગશે તમને અમુક વાત કહીશ તો, તમે આ વખતે આવો મારા ઘરે અને આપણે મંદિરે આમ જશું. ભરતનો છોકરો રમતો હોય નીચે ત્યારે આપણે જશું, અને આપણે ત્યાં જઈ મંદિરિયામાં જઈને ખાલી ઘંટડી વગાડવાની, પછી એને તમારે પકડી રાખવાનો. જો એ નીચે રહે તો હું મારું ક્ષેત્ર મૂકી દઉં. પછી એ તમારી આરતી ની ન્યાલી તમને ન્યાલી હલવા નહીં દે. શું કામ? એને યાદ આવી જવું જોવે. અને પછી હું કોકને પગે લાગતો હોઉં એ મારે, તમે સાંભળી લો, જો કે મારે બીડી બંધ થઈ ગઈ. નહીતર આ છોકરાને મેં એકવાર હું બીડી પીતા મને જોઈ ગયો, તે એ બીડી લઈને બેઠો હતો. મેં નક્કી કર્યું મેં કીધું આને ભાળતા આપણે પીવી નથી. તો એની અદબ હું રાખું છું ને ત્યારે એ મારી અદબ રાખતો થાય છે. વાહ વાહ. એટલે આપણે બીજાને પગે લાગશું. અને ત્રીજી વાત તમે જે કીધું એ મને બહુ ગમ્યું. મહેમાન એવો હોવો જોઈએ. એક મહેમાન એવા આવ્યા, છોકરાને કીધું પગે લાગો, ખરેખર ન લાગ્યો. અને મને છું ભલે ન લાગ્યો. સાદું કહી દો હાલો ને, અભણ થઈ તો પછી હું 10માં 2 વિષયમાં નાપાસ હતો હાવ. પણ જ્ઞાન એટલે જાણકારી, અને વિજ્ઞાન એટલે જાણ્યું ત્યાં પહોંચવું, હાવ સાદી ભાષામાં. અને દાખલા તરીકે H2O એટલે શું થાય? બરોબર, આ જ્ઞાન. પણ કોકને પાણી બનાવીને પાઈ દેવું એ વિજ્ઞાન. બરાબર? એટલે એની વચ્ચેનું જે ત્યાં સુધી, દાખલા તરીકે પ્રક્રિયા જે કરવી એ પ્રયોગશાળા, અને એ પ્રયોગશાળામાં ટકી રહેવું એનું નામ ભક્તિ, એનું નામ જ્ઞાન. એની વચ્ચે જે ટકી રહેવું છે સાહેબ,
એ જ ભક્તિ છે. વિષય ફરે છે, માણસ નથી બદલતો. અને જે વ્યક્તિ, અને બહુ સરસ પ્રશ્ન હતો એનો છેલ્લો જવાબ, કે કોઈની જેવું ભાઈ કીધું ને, જયભાઈ બહુ સારું બોલ્યા, કોઈ જેવું ન થવું. હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે ઝાડવાને કોઈ દી ઝાડે કોપી કરી કોઈની, કે અહીંયા આંબો છે અને અહીંયા અડીને લીમડો છે, બેયના મૂળિયા એક થઈ ગયેલા છે, છતાં આંબો છે એની કેરીને આમ રસ જ ધરતીમાં લઈ ગોતીને આપશે, અને ઓલો લીમડો છે એ એની કડવાટ જ ગોતીને આપશે. એ એકાબીજી કોપી નથી કરતા ને, એટલે અસ્તિત્વમાં આજની સુધી ટકી રહ્યા છે. માયાભાઈને માયાભાઈ જ થવાય, જયભાઈ કોઈ દી ન થઈ શકે. એને જે કહેવાનો મતલબ કે બાળકોને આ બાળકની અંદર એ તેજ આવવું જોવે કે તું બન, અને એક એને હોવું જોવે કે તારે માલિક થવું કે નોકર થવું છે. એટલે સર્જનતા જ્યારે માણસમાં આવી જાય અને એ સર્જન જ્યારે સર્જક બની જાય ત્યારે એનો કોઈ પલ્લો પકડી શકતો નથી. પણ એ બધાય મૂળ પાયો સંસ્કાર એ માત પિતા હોય છે, અને એ માત પિતા જે સંસ્કાર બાળકને આપતા હોય છે એ, દાખલા તરીકે આ માત પિતાના સંસ્કાર ક્યારે આવે કે ખેડૂત છે એ એક્ઝેક્ટ 10-10 ફૂટના અંતરે નાળિયેરી રોપી શકે, નાળિયેરી રોપી શકે, પણ નાળિયેરી અમુક ઊંચાઈએ જાય ને પછી કઈ બાજુ નમવું ને એ નાળિયેરી જ નક્કી કરે. એમ ઓલો બજારે ગયા પછી અહીંયા સુરત આવ્યા પછી એને હું થાવું ને એ પોતે નક્કી કરતો હોય છે. એ પાયાના સંસ્કાર છે. અને આવું સરસ કાર્ય કર્યું બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.